અમદાવાદમાં હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ રાઇઝિંગ સ્ટારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સિનિયર સિટીઝન તથા યુવા કલાકારોને સર્ટિફિકેટ, મેડલ તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. હેતલબેન પરીખ ટ્રસ્ટના ઓનર્સે ગીત ગાયે બધાને આનંદ કરાવ્યો હતો. હિનાબેન તેમજ હેતલબેન દ્વારા કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા ક્ષેત્રના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એમને માન આપી લોકો જોડાયા હતા. ખૂબ જ સરસ કાર્યક્રમ યોજાયો, જેમ કે ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સુપર સિંગર, સુપર પરફોર્મન્સ અને સુપર ઓડિયન્સ સપોર્ટ તરીકેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. એમના પરફોર્મન્સ દ્વારા ઓડિયન્સને ખૂબ જ મજા આવી હતી. આ પ્રોગ્રામ વાસણા અમદાવાદ હાઈવે પર યોજવામાં આવ્યો હતો. જે કે સિંગુદત્ત સાથે જીગર પટેલ, વડનગર. જય હિન્દ, ભારત માતા કી જય. હું હેતલ પરીખ. આજે અમારા અમદાવાદમાં અહીંયા આગળ વાસણા એરિયામાં સુરતરંગ ઓડિટોરિયમમાં આજે અમારો ટ્રસ્ટનો પ્રોગ્રામ હતો, હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો. અને ખૂબ સરસ આજે પ્રોગ્રામ હતો. અહીંયા આગળ 3 કલાક અમે પ્રોગ્રામ કર્યો. સાથે અમે સર્ટિફિકેટ, સાથે અમે ગિફ્ટ અને મેડલ આપ્યા. અને અમારા રાઇઝિંગ સ્ટાર્સ, જેને કહેવાય કે એ લોકોનું ફિયર જે હોય છે, સ્ટેજ ફિયર, એ લોકોનું દૂર થાય અને અમારી જોડે જોડાયા છે ટ્રસ્ટમાં. અને ખૂબ સરસ એ લોકો ઘણી બધી વખતે અમને લોકોને સપોર્ટ કરે છે. અને દરેક અમારા મેમ્બર છે ટ્રસ્ટના, એ હંમેશા માટે અમારા લોકો જોડે જોડાઈ ગયા છે. અને આગળ પણ ઘણા બધા લોકો અમારા જોડે જોડાવાના છે. અને અમે લોકો આવી રીતે પ્રોગ્રામ કરતા રહીશું. ભવિષ્યમાં આગળ સેવાકીય પ્રવૃત્તિ પણ કરીએ છીએ. અને અમે કેટલા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા આવ્યા છે. પણ એમ થયું કે ના, કંઈક આવી રીતે એ લોકોને સ્ટેજ આપીએ કે કોઈને ગાવાનો શોખ હોય. સિંગિંગ ઇઝ વેરી બેસ્ટ એક્સરસાઇઝ ફોર અ લાઈફ, એમ કહેવાય કે તમે કોઈ પણ કશું પણ ના કરો, યોગા કે કંઈ પણ મેડિટેશન ના કરો, પણ તમે ગાઓ તો તમારા એમાંથી ઇમોશન્સ તમારા કેવી રીતે તમે બહાર કાઢો છો, પ્રેઝન્ટ કરો છો, એના કારણે પણ તમને ડિઝીઝ છે એ જતા રહે છે, એટલે ઓછા થઈ જાય છે. તો અમારા ટ્રસ્ટનો લગભગ આ 52મો પ્રોગ્રામ છે. એમાં પહેલાં ઓમ મ્યુઝિક ગ્રુપ્સ હતું અમારી જોડે, પછીથી હેત થયું, પાછું હેત હેલ્પિંગ હેન્ડ્સ થયું. આવી રીતે અમે કેટલાય વખતથી 2016થી અમે પ્રોગ્રામ્સ કરીએ છીએ. અને થેન્ક યુ સો મચ ટુ અવર મેમ્બર્સ કે આવી રીતે જ અમારી જોડે જોડાયેલા રહેજો. વંદે માતરમ. જય હિન્દ, ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.